નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ JK કાચરિયામાં. શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ મનુષ્ય માત્રના અનુભવ ઉપર આધારિત છે. આના દિવ્ય ઉપદેશનો આરંભ કરતા સૌથી પહેલાં ભગવાન એ સ્પષ્ટ કરે છે કે શરીર અને શરીરી એકબીજાથી સર્વથા ભિન્ન છે. શરીર અનિત્ય, અસત, એકદેશી અને નાશવંત છે, તથા શરીરી નિત્ય, સત, સર્વવ્યાપી અને અવિનાશી છે. આથી નાશવંત વસ્તુઓનો વિનાશ જોઈને દુઃખી નહીં થવાને અને અવિનાશી વસ્તુનું અવિનાશીપણું જોઈને તેને કાયમ રાખવાની ઈચ્છા નહીં કરવાને વિવેક કહે છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેય યોગમાર્ગમાં વિવેકની મોટી આવશ્યકતા છે. હું શરીરી સર્વથા ભિન્ન છું એવો વિવેક થવાથી જ મુક્તિની અભિલાષા જાગૃત થાય છે. મુક્તિની વાત તો દૂર રહી, સ્વર્ગ વગેરેની પ્રાપ્તિની કામના પણ પોતાને શરીરથી ભિન્ન માનવાથી જ ઉત્પન્ન થાય છે. એટલા માટે ભગવાને પોતાના ઉપદેશનો આરંભ કરતા જ સૌથી પહેલાં વિવેકનું વર્ણન કર્યું છે. ગીતામાં વિવેકનો વિષય બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ થઈને 30મા શ્લોકે સમાપ્ત થાય છે. વિવેકના આ વિષયમાં ભગવાને આત્મા, અનાત્મા, પ્રકૃતિ, પુરુષ, બ્રહ્મ, અવિદ્યા, ઈશ્વર, જીવ, જગત, માયા વગેરે કોઈ પણ દાર્શનિક શબ્દનો પ્રયોગ નથી કર્યો, પરંતુ બધા મનુષ્યો સરળતાથી સમજી શકે એવી રીતે ભગવાને તેનું વિવેચન કર્યું છે. આનું તાત્પર્ય એ છે કે મનુષ્ય માત્ર પરમાત્મા પ્રાપ્તિનો અધિકારી છે, કેમ કે મનુષ્ય શરીર પરમાત્મા પ્રાપ્તિના માટે જ મળેલું છે. આથી વિવેકને મહત્વ આપીને મનુષ્ય માત્ર પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. આ વિષયમાં ભગવાને બુદ્ધિ શબ્દનો પ્રયોગ પણ નથી કર્યો. વાસ્તવમાં નિત્ય અને અનિત્ય, સત અને અસત, અવિનાશી અને વિનાશી, શરીરી અને શરીરને ભિન્ન ભિન્ન સમજવા માટે વિવેકની જ આવશ્યકતા છે, બુદ્ધિની નહીં. વિવેક બુદ્ધિથી પર છે. જેવી રીતે પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે, તેવી જ રીતે તેમની ભિન્નતાને પ્રગટ કરનારો વિવેક પણ અનાદિ છે. આ જ વિવેક બુદ્ધિમાં પ્રગટ થાય છે. આ ભગવત પ્રદત્ત વિવેક પ્રાણી માત્રને નિત્ય પ્રાપ્ત છે. પશુ પક્ષી પણ ખાદ્ય અખાદ્ય પદાર્થોની ભિન્નતાને જાણે છે. લતા વૃક્ષમાં પણ શરદી ગરમી અને અનુકૂળતા પ્રતિકૂળતાની ભિન્નતાનું જ્ઞાન રહે છે. બુદ્ધિ પ્રધાન હોવાના લીધે મનુષ્યને આ વિવેક વિશેષ રૂપે પ્રાપ્ત થયો છે. પશુ પક્ષી વગેરેમાં તો માત્ર જીવન નિર્વાહ માટે જડ પદાર્થનો વિવેક રહે છે, પરંતુ
મનુષ્ય પોતાના વિવેકથી સદાના માટે જન્મ મરણરૂપી બંધનથી મુક્ત બનીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી શકે છે. આ જ મનુષ્યના વિવેકની વિશેષતા છે. વિવેક જાગ્રત થવાથી અર્થાત શરીર અને શરીરીની ભિન્નતાનો અનુભવ થવાથી પોતાના કહેડાવવાવાળા શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સહિત સંસારનો સર્વથા સંબંધ વિચ્છેદ થાય છે કે જે વાસ્તવમાં છે, અને બુદ્ધિ શુદ્ધ તથા સમ બની જાય છે, અર્થાત બુદ્ધિનો વિષમ ભાવ દૂર થઈ જાય છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.